આજ ગૌલી ગા માટે મિત્રો અવળું દાન આવતું હોય અને ગૌલી ગા માટે આજ નિરાધાર ગાયોમાં જો આજ દાન મળતું હોય એમને આજ મોજમાં અમારે ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાનું પાત્ર ભજવેલ આપણી સમક્ષ ઉભેલા ચંદ્રેશભાઈ રાડિયા બામણા સગીર ને એને અદા મોજ આવી છે એના માટે એક સુર આપજો. એવા સંદેશભાઈ રાડિયા કાનુડાના પાત્રમાં શોભે છે આપણી સમક્ષ. એમના તરફથી આજ ગૌલીગાની ભેટની અંદર 1100 રૂપિયા આવે છે મિત્રો, તાલીથી વધાવી લેજો વાલા. અને ભગવાન કાગળ લખી સખાને બરસાના મોકલે રાધા ગોપીને તેડવા માટે, એને માટે અદા બનાવજો માટ. મારે જાવું બરસાના હે ગામ રે મારે
રાત પૂનમ પુરુષોત્તમ પ્રભુ એ જાવા એ દેવર સાના ગામ એ સખાજી હવે એ તું જાવા દેવર સાના ગામ સખાજી હવે સખાજી હવે સખાજી હવે જાવાને બરસાના
નર નર ના નર ના એ તમે ગોકુલથી બરસના એ આમાં ગોકુલથી બરસન જાવ લખો કાગળિયો હરી ના પ્રેમનો અમે ગોકુલથી બરસાના જાવ લખી કાગળિયો રે પ્રેમનો. રમને મને ઓલી રામ કરીને સીતાને વાલા એના રામ લખો કાગળિયો હરી ના પ્રેમનો શંકરને વાલા એના પાર્વતીને રાધાને વાલા એના સામ લખો કાગળિયો હરી ના પ્રેમનો એવા રાધા 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 એવા રાધા રાધા જના કામ લખીએ કાગળિયો રે પ્રેમનો. એ પુરુષોત્તમ પ્રભુ તારા એ ચરણ કમલ ચિત ધામ લખો કાગળિયો હરિના પ્રેમનો કાગળિયો હરિના પ્રેમનો.
જોયું ને, હવે છોકરા નોખા થઈ જાય ને તો કોઈ બીતા નહીં. ભગવાન જેવા ભગવાન એ વયસમાં ગોઠવાઈ ગયા. એ શિખા, કેમ તને શું તકલીફ પડી ગઈ? તકલીફ તો પડે ને વાલા. કેમ શું થયું? હજી અહીં રાધા ગોપીને હું તેડી ન પૂગ્યો હા, ત્યાં તો તમે વયસમાં ગોઠવાઈ ગયા ને અમે તો ડેટકાની જેમ કાંઠે આટા મારીએ. એ શિખા, એવું ના હોય. હું તો મારા સુરમાં એટલો લીન હતો કે મને ખબર નહીં કે મારી આજુબાજુ કોણ હતું. શિખા, તમારો એકનો વાક નથી. તો આ વીડિયા વાળા છે ને ઈ ભાઈ પણ ત્રાહા થઈ ગયા. એ શિખા, મેં તને હમણાં જ કહ્યું ને, એ પણ એમના સુરમાં લીન હોય. શિખા, નહીં વાલા નહીં, આ તમે એક બેઠા ને એમાં ઉપાધિ નથી, આ બેઠા ઈ બધાયનો વાક છે. એ શિખા, હા. મેં તને હમણાં જ કહ્યું ને, એ પણ પોતપોતાના સુરમાં લીન હોય. નહીં શિખા. ભગવાન, હજી તો રાધા ગોપી ખાલી શૃંગાર પહેરીને આવ્યા ને હા. ત્યાં બધા થય કેવા થઈ ગયા. એ શિખા, એવું ના હોય. એ બધા પણ પોતપોતાના સુરમાં લીન હોય. નહીં વાલા, તારે 50 લાખ થી 1 કરોડ ના મકાન બનાવો હા, અને 2 નવયુવાન ઇન્સર્ટ મારીને આખો દી ફરિયામ રખડે ને હા, તો ઓસરીમાં રધી ના આવે. એમ. પણ એક બાડું બોબડું જો હેથો પૂરી ઉંબરે બેઠું હોય ને હા. તો આખા બ્લોકમાં રધી આવે. એ તો સંસારનો નિયમ છે. શિખા, મારા શીખવાડ્યું છે ને, આવો માતાજી આવો, આખા બગીચા એવા લાગે આમાં તો. આ ગુલાબનો ન, કરણનો ન, આ તો દેશી કરણ લાગે. હા ઈ બરોબર, ચા પીએ જ લેવાય અહીંયા. હાલો ભાઈ ભેટ. ક્યાં ગયા ભેટ વાળા ભાઈ? બોલીએ શ્રી ગૌ માતા કી જય. દિનેશભાઈ વલ્લભભાઈ મારવણિયા 501 રૂપિયા. વલ્લભભાઈ વાલજીભાઈ મારવણિયા તરફથી 501 રૂપિયા. ગૌલોકવાસી વેલજીભાઈ ગોકળભાઈ મારવણિયા 501 રૂપિયા. ગૌલોકવાસી ગંગાબેન વેલજીભાઈ મારવણિયા હસ્તક રાજાભાઈ તરફથી 500 502 વખત 1001 રૂપિયા. રમેશભાઈ વાછાણી માણાવદર 501 રૂપિયા. ગૌલોકવાસી જમનાદાસભાઈ વાલજીભાઈ મારવણિયા હસ્તક મહેશભાઈ તરફથી 501 રૂપિયા. ગૌલોકવાસી જમકુબેન ત્રિકમભાઈ મારવણિયા 501 રૂપિયા. નરેન્દ્રભાઈ ગોપાલભાઈ કોરવાવ ગામ 501 રૂપિયા. રાજેશભાઈ ચંદુભાઈ કાલરિયા તરફથી આજની ભેટમાં 501 રૂપિયા. બેન શ્રી રંજનબેન રાજેશભાઈ કાલરિયા 501 રૂપિયા. ગૌલોકવાસી હસરાજભાઈ વાલજીભાઈ મારવણિયા હસ્તક જયંતિભાઈ 501 રૂપિયા. અરવિંદભાઈ ત્રિકમભાઈ મારવણિયા 501 રૂપિયા. અને ગૌતમ ગૌશાળા બાટવા વાહ ભાઈ વાહ, ધન્યવાદ. એમના તરફથી 1101 રૂપિયા. એક તાલી પાડીએ મિત્રો. ત્યારબાદ ગૌલોકવાસી લક્ષ્મણભાઈ વેલજીભાઈ મારવણિયા 501 રૂપિયા. હર્ષુખભાઈ લક્ષ્મણભાઈ મારવણિયા 501 રૂપિયા. ગૌલોકવાસી જેઠાભાઈ મોરજીભાઈ મારવણિયા હસ્તક ધ્યેય 501 રૂપિયા. ગૌલોકવાસી પ્રભાબેન જેઠાભાઈ મારવણિયા હસ્તક રોશનીબેન તરફથી 501 રૂપિયા. અને ગૌલોકવાસી કુસુમબેન જેઠાભાઈ મારવણિયા હસ્તક અમારે બેન શ્રી ખુશીબેન તરફથી 501 રૂપિયા. અને વ્યોમકુમાર ગોકુલભાઈ કૈલા 501 રૂપિયા. ગૌલોકવાસી જયંતિભાઈ રામભાઈ સુરજા ખડિયા ગામવાળા હસ્તક દિવ્યેશભાઈ તરફથી 501 રૂપિયા. 501 રૂપિયા વલ્લભભાઈ ભગવાનજીભાઈ ચનિયારા મજેવડી. 501 રૂપિયા સંજયભાઈ વલ્લભભાઈ ડઢાણિયા સુપેડી. 501 રૂપિયા ગૌલોકવાસી બાબુભાઈ ભગવાનજીભાઈ ચનિયારા હસ્તક પ્રભુદાસભાઈ. 501 રૂપિયા નવીનભાઈ નાનજીભાઈ ગોવાણી સુપેડી ગામવાળા. અને 501 રૂપિયા પ્રફુલભાઈ જમનભાઈ ધાવિયા અમદાવાદ. 501 રૂપિયા નિલેશભાઈ ઉમેશભાઈ હદવાણી પાટીદળવાળા. તમામ દાતાને તાળીથી વધાવીએ. બોલીએ શ્રી ગૌ માતા કી. હા કાંઈ વાંધો નહીં. હાય અશ્વિનભાઈ શાંતિભાઈ મણવર ઉપલેટા એમના તરફથી 501 રૂપિયા. અને ભાઈ આજે લોકો લખવા વાળા છે ને એને ખૂબ ધન્યવાદ દેવાનો છે, કારણ કે આટલા અવાજની અંદર આટલા સુંદર અક્ષરે લખીને આવીને એના માટે એક તાળી પાડો મિત્રો.
ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. મુકં કરોતિ વાચાલં અને પંગું લંઘયતે ગિરિ યત કૃપા ત્વમહં વંદે ગોપીપતિ કવલોકપતિ અને ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે નમો કૃષ્ણ વ્રજચંદ હા હા વસુદેવ વસુધન દેવમ અને કંસિસા ઋણમાર્દન વસુદેવ અને કંસિસા ઋણમાર્દન દેવકી પરમાનંદન કૃષ્ણ વંદે જગદ્ગુરુ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. તો સરંગ સર્ગ રાગ મહાબલી હન સબ રાગ નિશોરા જમ જમ વિદ્યારાત્રી હતું તેમ તેમ મધુરો થાય એ હાય એ હાય પણ વાહણીએ તમારી વલુંબતી અને 9 લાખ તેનું મારા નામ
આ તો ચુમન દે તો ઈ શામળા હા 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 આ તો ચુમન દે તો ઈ શ્યામ અરે તમે અરે ગોકુળના હે ગીરધારી વાલીડા તમે
બોલે આ પેલું હા એ પૂછે પૂછે આવડો જડાલી નારી વાલીડા મારા પૂછ્યા કોકુળની કોકી કાગળિયો સિદ્ધને લો કાનજી મહારાજે કાનજી મહારાજે કાગળ મોકલા કાનજી મહારાજે એ કાગળ મોકલા કાનજી મહારાજે કાગળ મોકલા હા કાનજી મહારાજે કાગળ મોકલા કાનજી મહારાજે કાગળ મોકલા હા કાનજી મહારાજે કાગળ મોકલા સીધી લખો
રાતનો બોલો મોરલ્યો એ અડધી રાતનો બોલો મોરલ્યો ભૂલતા ને બહુ બારે કિસી મરી સૈયર હું કરું એ સૈયર શું કરું એ સૈયર શું કરું તમારી તું મારી છે ઠાકરાણી રે તમારી તું મારી છે ઠાકરાણી રે તું મારા માને જાય ભગની તું મારા માને જાય ધમક ધમક દાદુ દમનન કટમન કટમોર મનાજ ગિરા બી બી શબ્દ પુકારક સાધક ટીવ ટીવ કોકિલ કંઠ ગિરા કોઈ ધડક ધડક રગ હોત ધડાકા ધણગણ ગિરિવર શિખર કરે તોય રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ વરસત વરસે ઘરર ઘરર ઘટ ગોરગદેવી ઘરર ઘરર ઘટ ગોરગદે આજ તારી વહણિયા પતિ એમ તારી વહણિયા આજ તારી વહણિયા વનુપતિ અને ઓની નવલા ઘેર મારા હે હે હરિવાર વેદનહાર રે હરે તું તુમાન રે કોઈ ચામડા કણિયામાં કાનુડા જોને વાલા તારી મોરલી અને જોને વાલા મારે ચિતડે કણિયા ઘેલી કરી ગોકુની ગોપીઓ અરે રે મના નિદ્રા કરે નાના હતા ને ભેગા રમતા બરાબર છે સખી એ નંદા અને આ તો હારે ગાતા યગી બરાબર છે પીલો એ આ તો પુરાવ ભવની પ્રીત જો એ તમને કેમ રે એ હરિયેલા એ આ તો પુરાવ એ ભવની પ્રીત જો એ તમને કેમ રે એ હરિયેલા વેદક નૈયો કાળો છે કાળો, આ બચ્ચી હા વેદક નૈયો
કેવાના છે વિનુભાઈ? હા ગોકુળિયા માયાવે કાલો એ ગોકુળિયા માયાવે એ મારા કાનુડાને કેજો એ એકવાર એ નાનડિયા માયાવે આ કાનુડાને કેજો એકવાર મધુરી રે વાલો એ હવે મોરલી વગાડે અને મોરલી વગાડી મારા એ આવા દલને જગાડે એ કાનુડાને કીધો એકવાર ગોકુળિયા આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ, નસીબદાર છીએ. કેમ કે આજ હરિ ગુરુ વૈષ્ણવનો સમન્વય, એમાં આપણે બધાને જે આમંત્રણ મળ્યું આ પરિવાર દ્વારા, એથી વિશેષ બીજું શું હોઈ શકે. એમાંય મહાપ્રસાદ આપણે બધાએ લીધો, ધન્યતા અનુભવી. દોસ્તો, મારે એ તરફ લઈ જવા છે. આપણે બધા અમારા ઇતિહાસની અંદર ભણાવવામાં આવતું કે કોઈ વિશ્વ યુદ્ધ થયું હતું, કોઈ મહાભારતનું યુદ્ધ થયું હતું ને હજારો સૈનિકોએ જીવ ગુમાવ્યા. કદાચ એના આપણે સાક્ષી ન બની શકીએ, પરંતુ એક એવો મહાકાલ, એવો ભયંકર મહાકલિકાળ, કોરોના જેવા ભયંકર કાલના આપણે બધા સાક્ષી છીએ કે જેની અંદર સાહેબ એક શ્વાસ, હવા, નોર્મલ વસ્તુ એ પૈસા દેતા નતા મળતી. અને જે અમેરિકાના લોકો, વૈજ્ઞાનિકો જેને આપણે કહીએ,
એ લોકો કદાચ ઈશ્વરને નહીં માનતા હોય, પણ આજ એ લોકોને માથું ઝુકાવવું પડ્યું કે ઈશ્વર જેવું કોઈ તત્વ છે. આપણે બધાને એવું હતું કે મોઢેથી માર્ક્સ નહીં ઉતરી શકે. પ્રભુ તો કૃપાળુ છે. મેન તમે કેટલાય સ્વજનો પોતાના ગુમાવ્યા, કોઈ મિત્રો ગુમાવ્યા, કોઈ પોતાના કંધોતર દીકરાઓ ગુમાવ્યા, કોઈ માતા પિતા ગુમાવ્યા. આવું કેમ? આપણને અંદરથી એક એવો પ્રશ્ન જાગે પ્રભુને કે પ્રભુ આ તારી કેવી લીલાના. ને આપણા બધાના શ્વાસ અધર થઈ ગયા હતા સાહેબ. ક્યારે કોનું મોત ટપકી પડે કાંઈ એવું નથી. તમે જ સ્વજનો ગુમાવ્યા. અમારા કલાકાર મિત્રોએ એક જાંબાજ ગીરનો હાવજ ગુમાવ્યો ભાઈ. જ્યારે આ મંડળીની અંદર અમે દર્શન કરીએ ને ત્યારે અમારું હૈયાની અંદર એ દુઃખ થાય કે અરવિંદ વાછાણી અમારી વચ્ચે નથી. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જે પણ સ્વજનો ગુમાવ્યા એના આત્માને શાંતિ મળે. આપણે બધા એમાંય આપણા જેઠા બાબા તો પરમ ભાગ્યશાળી કે જેમના ઘરેથી સ્મશાન યાત્રા ગઈ, એમને વ્યવસ્થિતપણે ઉત્તર ક્રિયા કરી. પરંતુ સાહેબ જે પડીકાની અંદર વીંટાડીને મોકલી દે, ખાલી મેસેજ આવે કે તમારા જે પેશન્ટ હતા એ ડેડ થઈ ગયા. કેવી સ્થિતિ હતી! અરે શું કે તે આપણે ઘરે પેટ ભરીને રડી નતા શકતા. આવા ભયંકર કાલમાંથી હું તમે બચી ગયા, ઈશ્વરે બચાવ્યા અને આવા અલૌકિક કાર્યની અંદર નિમિત્ત બનાવ્યા. એનાથી વિશેષ બીજું શું હોઈ શકે? તો આપણે બીજું કઈ ન કરીએ, પ્રભુનો આભાર તો માનીએ ને સાહેબ. આપણને કોઈ થોડીક લિફ્ટ આપી હોય ને તો એનો આભાર માનતા હોઈએ છીએ. જ્યારે ઈશ્વરે તો આપણને નવું જીવન આપ્યું તો આપણે ઠાકોરજીનો આભાર ન માની શકીએ? સવારે ઉઠીએ ત્યારે પ્રભુની પ્રાર્થના કરીએ. જે પણ દેવી દેવતાઓને માનતા હોય આપણે નાના નાના ભૂલકાઓને શીખવીએ કે ઈશ્વર જેવું તત્વ છે એને યાદ કરવા જોઈએ. રાત્રે સૂતી વખતે પ્રભુને યાદ કરીએ. કોઈને જાણતા અજાણતા દિલ દુભાયું હોય, મારી માં સાહેબ હંમેશા કહેતી કે ગરીબોની હાય અને દીકરીની લાય ક્યારેય ન લેવી. એટલે કોઈ આપણી નીચે કામ કરતા હોય, અરે આપણે ત્યાં મજૂરો આવ્યો હોય તો એને પેટના દીકરાથી વિશેષ સાચવજો, એનું ધ્યાન રાખજો. એની અંદર ઈશ્વર સમાયેલો છે. એવા પરમાત્માની આપણે સેવા કરતા રહીએ. આપણા નાના નાના ભૂલકાઓને એવું શીખવીએ કે હંમેશા નીતિમત્તાને પ્રામાણિકતા રાખીએ. અણહકનું ક્યારેય લેવું નહીં સાહેબ. નહીતર ઉપરવાળો કાતર લઈને બેઠો વ્યાજ સાથે. અરે રડતાય નહીં આવડ્યો. જે પણ ક્ષેત્રમાં કામ કરીએ ને સાહેબ, નીતિમત્તાને પ્રામાણિકતાથી રાખીએ. હું તો ત્યાં સુધી કહું કે જે પણ ક્ષેત્રમાં કામ કરીએ ને આપણા અંદર આવતું એનાથી બમણું કરીએ. કારણ કે આ બધું ઈશ્વરની બેંકનું ખાતું છે સાહેબ. બેંકમાં પૈસા મૂકીએ ને તો પૈસા સાચવી દે ને વ્યાજે આપે ઉપરવાળો તો. અને એટલે જ ખેડૂતોને અનાજ વધારે પાકે છે એનું કારણ આ છે. ખેડૂત જેવો કોઈ ઉદાર નથી, એટલે તો જગતનો તાત કહેવાય. નાના નાના ભૂલકાઓને શીખવીએ. ક્યારેક ગૌશાળાની મુલાકાત લેજો, એને ગૌલી ગાયના દર્શન કરાવીને કહેજો કે આ જગતની માં છે, એનું દૂધ અમૃત છે, એની સેવા કરાય. એક દુઃખની વાત અને એક ટકોર કરવી છે. પાટીદાર સમાજનો દીકરો છું ને ઘણા બધા વૃદ્ધાશ્રમોની મુલાકાત લીધી. તેમાં જેને સંતાન નથી, સંતાન વિહોણા છે એવા તો કદાચ હોય,
જેને આગળ પાછળ કોઈ નથી એ પણ હોઈ શકે, પરંતુ જેના પેટે કપાતર દીકરાઓ પાયકા છે એમના માતા પિતા પણ ત્યાં, એમાંય ખાસ કરીને આપણા સમાજના વધારે હોય. મેં નોંધ લીધી છે. આવું દૂષણ આવ્યું ક્યાંથી? એક વસ્તુ યાદ રાખજો, ત્યાં કોઈ માતા પિતા નતા. વૃદ્ધાશ્રમોની અંદર કોઈ માતા પિતા નતા, ત્યાં સાસુ સસરા જ હતા. કેમ? આપણી આંગણે હોય ત્યારે વાલસોઈ લાડકવાઈ દીકરી વાલનો દરિયો, અને સાસરે ધિક્કાર છે એવા અભ્યાસક્રમને આપણે આંધળી દોટ મૂકી છે એજ્યુકેશન પાછળ. ટૂંકા લુગડા પહેરીને જે અંગનું પ્રદર્શન કરે એ કણબીની દીકરી જ ના હોય. માફ કરજો, મારે એક દીકરી હતી પણ હવે આવી નહોતી. આધુનિક યુગની અંદર જોઈએ છીએ ત્યારે દુઃખ થાય સાહેબ. આપણા સમાજે, આપણો સમાજ 100% સારો છે. વિદેશની અંદર આંધળી દોટ મૂકી છે આપણે. દરેક સમાજના લોકો પાટીદાર સમાજમાંથી શીખ મેળવી રહ્યા છે, પણ મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપણે થાપ ખાઈ રહ્યા છે. માત્ર એજ્યુકેશન પાછળ અને આર્થિક સ્થિતિને સુધારવા માટે દોડી રહ્યા છે, અને સંસ્કારોનું સિંચન ભૂલી ગયા છે. સાહેબ, પૈસા દેતા કદાચ બધું મળશે, પરંતુ સંસ્કારો ક્યારેય નહીં મળે. એ પરિવારની અંદર જ મળશે. માટે ઘરમાં રહેલા વૃદ્ધોની સેવા કરતા શીખો. ઘરમાં રહેલા મા બાપની સેવા આપણે કરીશું તો આપણું બાળક દેખશે, ને એ પછી ક્યારેય તમારે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો નહીં આવે. વધારે ઇમોશનલ નહીં કરું. આ તો એક મારી હૈયાની વેદના હતી એટલે વ્યક્ત કરવી પડી. હવે સવિશેષ વાત નહીં કરતા એક ઝલક તમને સંભળાવી દઉં, કારણ કે મનોરથીએ મને સાંભળવાનો ખાસ આગ્રહ કર્યો હતો, એટલે એ કંઈ વાંધો નહીં. આભાર આપ સૌનો, મને શાંતિથી સાંભળ્યો છે. ધન્યવાદ. કોઈને દુઃખ લાગ્યું તો ક્ષમા યાચું છું. આભાર. વ્રજની ગોપીઓમાં કદાચ એનો કનૈયો કેવો હતો એ તો આપણે નિરખી રહ્યા છીએ, પરંતુ મારા ગાંડી ગીરની કોઈ ગોપી, એને કોઈ એનો સાવરિયો કેવો લાગે. સાઈબો રે ગોવાળિયો મારો, મીઠડો રે ગોવાળિયો. હું ગોવાલણ ગીરની રે મારી શ્યામલા દાઢી ડોળલી.
સંદેશાને પેલેરા પધાર્યા અરે રે આવા નાનડિયા ગામની મોજા કનૈયાલાલ કી જય ભાઈ ભાઈ મહેમાનને માન આપી અને મનોરથી તરફથી પધારેલા મારે કાંતિભાઈ એને એક ફેરી મિત્રો તાળીઓથી વધાવી લેજો કારણ કે ઘણા પ્રોગ્રામ પહેલા કાન ગોપીના કીડા હવે છેલ્લો મૂકી દીધો છે અને આજ અનેરો ઉત્સવ મળ્યો અમને ઝાઝા વરે જોવા મળ્યા કાંતિભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો હાલો માતાજી બેઠ્યું થાવ